गुड मॉर्निंग। આપણે ગયા લેક્ચરમાં દ્વિઅંગી વિશે શીખ્યા હતા। એ દ્વિઅંગી વનસ્પતિમાં આજે લીવરવર્ટ અને મોસ વિશે શીખવાના છે। લીવરવર્ટ્સ એક્ઝામ્પલ માર્કેન્શિયા જોશું। એમાં માર્કેન્શિયાનું જે સુકાય છે એ સુકાય ભેજવાળી જગ્યાએ કે ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન, વૃક્ષની છાલ વગેરે જેવી જગ્યાએ જોવા મળશે અને એનું સુકાય પૃષ્ઠવક્ષીય હશે, એટલે પૃષ્ઠવક્ષીય ચપટું જોવા મળશે। એટલે કે આ રીતનું જોવા મળશે, જેની સુકાઈ દ્વિઅંગ બે જ અંગ જોવા મળશે, જેમ કે દેહ સુકાઈ અને મૂલાંગો। આ રીતે મૂલાંગો દ્વારા જમીનમાં સ્થાપિત થશે અને આ સુકાઈ જે સુકાઈ શાખાઓમાં વિભાજિત જોવા મળશે આ રીતે। એટલે દ્વિશાખીય કહી શકાય કે શાખાઓમાં કે બે હરોળમાં પણ જેવી રચનામાં ગોઠવાયેલી જોવા મળશે અને એના ઉપર આ રીતે રચનાઓ જોવા મળે છે। તો એને કુડમલી પ્યાલો કીધેલું છે, જીમા કપ, જેના દ્વારા અલિંગી પ્રજનન કરે છે। કોણ? માર્કેન્શિયા। એનું સુકાય છે, એના ઉપરથી જ નર પ્રજનનાંગ કે માદા પ્રજનનાંગ આ રીતે ઉત્પન્ન થશે। એના ઉપરથી, એના દેહ ઉપરથી જોવા મળશે। તો એની ડિટેલમાં ચર્ચા કરીએ તો સુકાઈ જે છે પૃષ્ઠવક્ષીય જોવા મળશે। અલિંગી પ્રજનન અવખંડન દ્વારા કે કુડમલીઓ દ્વારા જોવા મળશે। કયા કયા દ્વારા? કાં તો અવખંડન દ્વારા કે કુડમલીઓ દ્વારા જોવા મળે છે। લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે। ઘણી વખત એક જ સુકાઈ પર જોવા મળશે। આ સુકાઈ છે તે એક તરફ નર પ્રજનન અંગ અને એક તરફ માદા પ્રજનન અંગ, નર જન્યુધાનીધર અને સ્ત્રી જન્યુધાનીધર, એ રીતે એક જ સુકાઈ પર જોવા મળે। ઘણી વખત અલગ અલગ સુકાઈ ઉપર નર અને માદા પ્રજનન અંગો ઉત્પન્ન થશે। એ જુદી જુદી જાતિઓ પર જુદું જુદું જોવા મળશે। એનો જે બીજાણુજનક ઉત્પન્ન થાય છે એ બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થયેલો હોય છે। 3 ભાગમાં: પાદ, પ્રાવરદંડ અને પ્રાવર। જ્યારે અર્ધીકરણ થશે એટલે કે અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે। જે બીજાણુજનકનો ટોચનો ભાગ છે પ્રાવર, તેની અંદર ઘણા બધા બીજાણુઓ ઉત્પન્ન થાય છે। આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે। ટેક્સ્ટમાં જોઈએ લીવરવર્ટ્સ સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે, જેવા કે પાણીના પ્રવાહો, નદી, ઝરણાના કિનારે, ભેજવાળા મેદાનો, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાઓના ગર્તમાં। લાકડાના ગર્તમાં એટલે લાકડાનો જે કાપ હશે ત્યાં જોવા મળશે। લીવરવર્ટ્સનો વનસ્પતિ દેહ સુકાયક છે, સુકાઈ જોવા મળશે। દાખલા તરીકે માર્કેન્શિયા સુકાઈ પૃષ્ઠવક્ષીય છે જોવા મળશે અને ગઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે। પત્રમય સભ્યોએ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે। એટલે કે એનું સુકાઈ જે છે સુકાઈ બે હરોળમાં જોવા મળશે, પર્ણ જેવું પત્રમય સભ્યોએ પ્રકાંડ જેવી રચના જોવા મળશે। લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા કે કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે। કુડમલીઓ ખાસ ધ્યાનમાં રાખવાનું, કુડમલી જીમા, જેના દ્વારા એ જે કુડમલી છે એ કુડમલી ખરી જશે અને નવું સુકાઈ ઉત્પન્ન કરશે। આ આકૃતિની વાત કરીએ તો જેની અંદર આ કુડમલી પ્યાલો, મૂલાંગો, સ્ત્રી જન્યુધાનીધર અને પુજન્યુધાનીધર, કીધું તેમ કે જ્યાં સુકાઈમાં ક્યાં તો એક જ સુકાઈ પર નર અને માદા પ્રજનન અંગ જોવા મળશે, ક્યાં તો અલગ અલગ સુકાઈ ઉપર જોવા મળશે। આ સ્ત્રી જન્યુધાનીધર અને આ પુજન્યુધાનીધર કુડમલી પ્યાલો અલિંગી પ્રજનન કેવી રીતે થશે? આ રીતે આવી કપ જેવી રચના ઉત્પન્ન થશે। એ જે છે કુડમલી પિતૃથી છૂટી પડશે અને ત્યાંથી નવું સુકાઈ નિર્માણ કરશે। તો આ રીતે જે અલિંગી પ્રજનન જોવા મળશે। વાનસ્પતિક પ્રજનન કહી શકાય, કુડમલી દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળશે। અહીં તમને આ અલિંગી પ્રજનન શબ્દ વાપર્યો છે કે અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા કે કુડમલીઓ દ્વારા, જેને વાનસ્પતિક પ્રજનન પણ કહી શકાય છે। એક રીતે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો જ પ્રકાર કહી શકાય। એટલે કે લિંગી અંગો ઉત્પન્ન થતા નથી। તો કુડમલી જે છે કેવી હશે? તો લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે સુકાઈ પર સ્થિત કુડમલી પ્યાલો કહેવાતી નાની કૂપધાનીઓ
વિકસે છે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે. કુડમલી જે હોય છે જે પિતૃદેહથી છૂટી પડે અને અંકુરિત થઈને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. જો લિંગી પ્રજનન માટે નર અને માદા લિંગી અંગો જે છે કાં તો એક જ સુકાઈ પર જોવા મળશે અથવા તો અલગ અલગ સુકાઈ ઉપર ઉદ્ભવે છે. જેનો બીજાણુજનક જે છે એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે. ખાસ આ ધ્યાનમાં રાખીશું, એમસીક્યુમાં પૂછાય છે ઘણીવાર. જ્યારે એની અર્ધીકણ થશે અંદર શેમાં બીજાણુજનકના પ્રાવરની અંદર, ત્યારે પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એટલે કે અર્ધીકણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈને મુક્તજીવી જન્યુજનક બનાવે છે. અહીં એવું નથી કીધું કે પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે, તો એ પ્રાવરનું સ્ફોટન થશે ત્યારે બીજાણુઓ મુક્ત થશે અને એ બીજાણુઓ અંકુરિત થઈને મુક્તજીવી જન્યુજનક બનાવશે અને એ જન્યુજનક પર ફરીથી બીજાણુજનક ઉત્પન્ન થશે. તો એ રીતે એનું જીવનચક્ર ચાલ્યા કરે છે. બરાબર છે. ત્યાર પછી વાત કરેલી છે મોસ. તો મોસ એના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક કે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા, પ્રોટોનેમા. આ શબ્દ પણ ખાસ ધ્યાનમાં રાખજો, ઇંગ્લિશ વર્ડ પ્રતંતુ, પ્રોટોનેમા, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. સમજી લો કે એક બીજાણુ જે છે એ બીજાણુ મુક્ત થઈને તંતુ નિર્માણ કરશે તો એ પ્રતંતુ, એ પ્રથમ અવસ્થા. જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે અને વિસર્પી એટલે કે ભૂપ્રસારી જમીને પ્રસરીને લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. જ્યારે બીજી અવસ્થા છે પર્ણમય અવસ્થા, એટલે કે ત્યાર પછી વિકાસ પામશે, પર્ણ ઉત્પન્ન થશે. તો એ પર્ણમય અવસ્થા કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો ધરાવે છે. એટલે કે શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. એટલે કે આકૃતિ જોઈએ તો આ રીતે જોવા મળશે. પ્રથમ તો પ્રતંતુ નિર્માણ થશે પણ પછી આ રીતે પર્ણ જેવી રચના દ્વારા ઉત્પન્ન થઈ જશે જન્યુજનક અને એ જન્યુજનક પર પછીથી બીજાણુજનક ઉત્પન્ન થશે અને આ પ્રાવર. એટલે બીજાણુજનકની વાત કરીએ તો જેના એના તલ ભાગે પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવશે. મોસમાં પણ આવું જ જોવા મળશે. તો આ જે છે ફ્યુનારિયા છે અને આ જે આકૃતિ જે છે સ્ફેગ્નમ છે. સ્ફેગ્નમ છે જેની અંદર આ શાખાઓ બતાવેલી છે. સ્ત્રીજન્યુ ધાની ધારણ કરતી શાખા, આ બાજુ પૂજન્યુ ધાની ધારણ કરતી શાખા દર્શાવી છે. તો આ જે છે એ સ્ફેગ્નમ છે અને આ જે છે એ ફ્યુનારિયા છે, જેની અંદર બે પ્રકારની અવસ્થા જોવા મળશે. પ્રથમ અવસ્થા પ્રતંતુઓ, બીજી અવસ્થા પર્ણમય અવસ્થા. હવે એના પ્રજનનની વાત કરીએ તો મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. જોયું, દ્વિતીયક પ્રતંતુના અવખંડન, ક્યાં તો એનું અવખંડન થશે, પર્ણ જેવી રચના જે છે કાં તો ત્યાંથી કલિકા સર્જન થશે અને કલિકા પિતૃથી છૂટી પડશે અને એ રીતે એનું જોવા મળશે. જો અહીં વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપર્યું છે, જ્યારે આપણે લીવરવર્ડ શીખ્યા હતા તેમાં અલિંગી પ્રજનન તરીકે અવખંડન અને કુડમલી. તો ખાસ ધ્યાનમાં રાખજો, એમ પ્રજનનના મુખ્ય બે જ પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એ એક અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે, કારણ કે એની અંદર અલિંગી પ્રજનનની અંદર લિંગી અંગો ઉત્પન્ન થતા નથી. તો વનસ્પતિમાં એ પ્રકારનું પ્રજનન જોવા મળશે તો તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવશે. તો એ ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે વાનસ્પતિક પ્રજનન દ્વિતીય પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે. જોયું, ક્યાં ઉત્પન્ન થાય છે લિંગી અંગો? પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ક્યાં ઉત્પન્ન થશે? પર્ણમય પ્રરોહની ટોચના ભાગે ઉત્પન્ન થશે. ત્યાર પછી જ્યારે ફલન થશે ત્યાર પછી ફલન બાદ ફલિતાંડ એ 3 ભાગો ધરાવશે, પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર. આ 3 ભાગ ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે.
મોસમાં બીજાણુજનક એ લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. શેમાં? મોસમાં. લીવરવટ છે એની અંદર બીજાણુજનક બહુ વિકસિત હોતું નથી, એમાં જન્યુજનક જે છે મુખ્ય કહી શકાય. એટલે કે મુખ્ય મીન્સ કે એની અંદર વધારે પ્રમાણમાં એ વિકસિત જોવા મળશે. જ્યારે મોસમાં બીજાણુજનક એ ખૂબ જ વિકસિત હોય છે અને એની અંદર જે પ્રાવર જે ઉત્પન્ન થાય છે, પ્રાવરની અંદર બીજાણુ હોય છે અને એ બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. અને મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે, એટલે કે જુદી જુદી રીતે એની અંદર બીજાણુનું વિકિરણ જોવા મળશે. એક્ઝામ્પલ વાત કરેલી છે તો ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. એક્ઝામ્પલ ખાસ ધ્યાનમાં રાખીશું. એના એક્ઝામ્પલ કયા કયા છે? ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. આકૃતિની વાત કરીએ તો આ રીતે જે એની અંદર ફ્યુનારિયા જે છે મૂલાંગો જોવા મળશે, જેની ઉપર આ પર્ણ જેવી રચના જોવા મળશે. જેની ઉપર એટલે કે આ જે છે એ જન્યુજનક છે અને જન્યુજનક પર આ રીતે પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જોવા મળશે આ રીતે. અને એના અંદર ઘણા બધા બીજાણુઓ હશે. આ બીજાણુઓ જ્યારે બીજાણુધની એટલે કે પ્રાવરનું સ્ફોટન થશે એટલે ઘણા બધા બીજાણુ આ રીતે વિકિરણ પામશે અને આ જે બીજાણુ વિકિરણ પામ્યા એને કોઈ આધાર મળશે એટલે એ બીજાણુ જે છે એ અંકુરણ પામશે અને નવો મોસનો તંતુ નિર્માણ કરશે અને ફરીથી આ રીતના નિર્માણ થશે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા, દ્વિતીય અવસ્થા બીજાણુજનક, જન્યુજનક આ નિર્માણ થશે. તો આ રીતે જન્યુજનક ઉપર બીજાણુજનક નિર્માણ થાય છે. તે બીજાણુજનક છે એ જન્યુજનક પર આધાર પામેલું હોય છે, એટલે કે એને ખોરાક કે પોષણ જન્યુજનકમાંથી મળશે. કોને? બીજાણુજનકને. તો જોઈએ લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. પ્રાવરની અંદર બીજાણુ હોય છે, બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. આ બધું લાઈન જ્યારે વાંચો છો ત્યારે પેલી આકૃતિ ધ્યાનમાં રાખવાની કે પ્રાવર ક્યાં છે, પ્રાવરની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે, કેવી રીતે એનું સ્ફોટન થાય છે અને કેવી રીતે બીજાણુ બહાર મુક્ત થયા. તો એ બીજાણુઓ વિકિરણ એટલે મુક્ત થશે, છૂટા પડશે પ્રાવરમાંથી અને એની જુદી જુદી પદ્ધતિ દ્વારા એટલે કે વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. એના એક્ઝામ્પલ છે તો ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ વગેરે મોસના સામાન્ય ઉદાહરણો છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. MCQમાં પૂછાય તો આ પૂછાશે કે મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા કઈ? તો જન્યુજનક. મોસ એટલે ફક્ત મોસની જ લીવરવટમાં પણ પ્રભાવી અવસ્થા દ્વિઅંગીની મુખ્ય અવસ્થા કે પ્રભાવી અવસ્થા કઈ કહેવાશે? જન્યુજનક. ફક્ત મોસ જ નહીં આવશે પણ મોસ કે લીવરવટ એટલે કે ખાલી દ્વિઅંગી એમ શબ્દ વાપરેલો હોય તો પણ ચાલે કે દ્વિઅંગીની અંદર મુખ્ય અવસ્થા કઈ? તો જન્યુજનક. પ્રભાવી અવસ્થા કહી શકાય અને જે ગૌણ અવસ્થા કઈ? તો એ બીજાણુજનક. તો આ ખાસ ધ્યાન રાખવાનું. એમાંથી MCQ પણ પૂછાય છે કે મુખ્ય અવસ્થા કઈ અને ગૌણ અવસ્થા કઈ? તો મુખ્ય અવસ્થા જન્યુજનક અને ગૌણ અવસ્થા બીજાણુજનક. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આજે આપણે બે દ્વિઅંગી વિશે શીખી ગયા, એક લીવરવટ અને સેકન્ડ મોસ. એક્ઝામની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે, કોઈ પણ લીવરવટ્સ પૂછાઈ શકે અથવા તો મોસ પૂછાઈ શકે. તો એ વ્યવસ્થિત લખવાનું. જો બંનેમાં જન્યુજનક ઉત્પન્ન થાય છે, જન્યુજનક ઉપર લિંગી પ્રજનનની વાત કરું તો બંનેમાં જન્યુજનક ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે જેના દ્વારા બીજાણુજનક ઉત્પન્ન થાય છે અને એ બીજાણુજનકની રચના પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે. પ્રાવર જે છે એની અંદર ઘણા બધા બીજાણુઓ જોવા મળે છે. એ બીજાણુઓ અર્ધીકરણ દ્વારા ઘણા બધા બીજાણુઓ નિર્માણ થશે એની અંદર અને ત્યાર પછી એ બીજાણુ પ્રાવરનું સ્ફોટન થતાં ઘણા બધા બીજાણુઓ મુક્ત થશે અને અંકુરણ પામશે અને નવો જન્યુજનક નિર્માણ કરે છે. આટલી રચના સેમ જ છે. મોસમાં ધ્યાન એટલું રાખવાનું છે કે એની અંદર 2 અવસ્થા છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા અને દ્વિતીય અવસ્થા પર્ણમય અવસ્થા. તો એ બેની રચના આપેલી છે એટલું અલગથી યાદ રાખવાનું છે. જ્યારે લીવરવટ્સની અંદર
જીમાં કપ કે કુડમલી પ્યાલો ની વાત કરેલી છે, તો એ ખાસ અલગથી ધ્યાનમાં રાખવાનું છે. બાકીનું તો બધું સેમ જ છે બંનેમાં, અને એક્ઝામ્પલ અલગ અલગ છે, તો એ ધ્યાનમાં રાખવાના. લીવરવર્ટની અંદર એક્ઝામ્પલ છે માર્કિન્સિયા, જ્યારે મોસની અંદર એક્ઝામ્પલ કયા યાદ રાખવાના છે? ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે દ્વિઅંગી જે છે એના વિભાગો સાથે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે જોશું ત્રિઅંગીઓ, ટેરિડોફાઇટ્સ જોશું. આજનું જે ચાલ્યું છે રાઇટિંગ પ્રેક્ટિસ સાથે ખાસ કરજો. ઘણું બધું એમસીક્યુમાં પણ પૂછાય છે અને ઘણું બધું જે છે 2 માર્ક 3 માર્કની અંદર પણ પૂછાય છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે કે તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ ત્રિઅંગીઓ.